નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ભારતીય નૌકાદળ એટલે કે નેવી ભરતી 2026 એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આવેલી છે। મિત્રો, પગારની જો વાત કરીએ તો તમને ₹1,25,000 દર મહિને આમાં મળવાપાત્ર રહેશે। મિત્રો, કુલ જગ્યાઓની વાત કરીએ તો 260 જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે। અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ છે મિત્રો 29/1/2026 થી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વાત કરીએ તો ભારતીય નૌકાદળ ભરતી 2026માં 260 એસએસસી ઓફિસરની જગ્યાઓ માટે ભરતી આવેલી છે। મિત્રો, તમે બીકોમ, બીએસસી, બીટેચ કે બીઈ, એમએ, એમએસસી, એમબીએ કે પછી પીજીડીએમ, એમસીએ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો, ઓનલાઈન અરજી પ્રક્રિયા 24/1/2026ના રોજ ખુલશે અને 24/2/2026ના રોજ બંધ થશે। એટલે કે તમે મિત્રો 24/2/2026 લગી આ ભરતીમાં અરજી કરી શકશો। ઉમેદવારે ભારતીય નૌકાદળની જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આપણે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સબ લેફ્ટનન્ટ્સનો પ્રારંભિક કુલ પગાર દર મહિને ₹1,25,000 આશરે થી શરૂ થાય છે અને તેમાં લાગુ પડતા અન્ય ભથ્થા પણ તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને ₹31,250નું પાયલોટ ભથ્થું મળવાપાત્ર રહેશે। ત્યારબાદ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને ₹31,250 સબમરીન ભથ્થું મળવાપાત્ર રહેશે। ત્યારબાદ સબમરીન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારોને હાલના નિયમો અનુસાર સબમરીનનું ભથ્થું પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાયલોટ જેમાં જન્મ તમારો 2 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2008ની વચ્ચે હોવો જોઈએ। ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીની વાત કરીએ તો એમાં જન્મ 2 જાન્યુઆરી 2002 થી લઈને 1 જાન્યુઆરી 2006ની વચ્ચે હોવો જોઈએ। ત્યારબાદ લોજિસ્ટિકની વાત કરીએ તો આમાં જન્મ 2 જાન્યુઆરી 2002 થી 1 જૂન 2007ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ત્યારબાદ આપણે શિક્ષણની વાત કરીએ તો આમાં જન્મ 2 જાન્યુઆરી 2002 થી 1 જાન્યુઆરી 2006ની વચ્ચે તમારો થયેલો હોવો જોઈએ। એન્જિનિયરિંગ શાખા જનરલ સર્વિસ જેડીની વાત કરીએ તો મિત્રો આમાં જન્મ 2 જાન્યુઆરી 2002 થી 1 જાન્યુઆરી 2007ની વચ્ચે હોવો જોઈએ। તો મિત્રો તમે અરજી કરી શકશો। ત્યારબાદ આ ભરતીમાં આપણે પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો ઉમેદવારો દ્વારા લાયકાત ડિગ્રીમાં મેળવેલા સામાન્યકૃત ગુણના આધારે અરજીઓની શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે। જેમાં ઉમેદવારો દ્વારા લાયકાત ડિગ્રીમાં મેળવેલા ગુણ ભારતીય નૌકાદળમાં જોડાઓ જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટમાં ઉલ્લેખિત સૂત્રોનો ઉપયોગ કરીને સામાન્યકૃત કરવામાં આવશે। એટલે કે તમારી પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો ઉમેદવારોએ ભારતીય નૌકાદળની વેબસાઇટ જે આપેલી છે એના પર તમારે નોંધણી કરાવીને અરજી ભરવાની રહેશે। અરજી સબમિશન વિન્ડો દરમિયાન સમય બચાવવા માટે ઉમેદવારો તેમની વિગતો અગાઉથી ભરી શકે છે અને દસ્તાવેજો અપલોડ કરી શકશે। એકવાર સબમિટ કરેલી અરજી અંતિમ ગણાશે અને તેમાં કોઈ સુધારા ફેરફાર માટેની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં। આ પ્રમાણે મિત્રો તમે અરજી કરી શકો છો। બીજી એક મિત્રો મહત્વની વાત કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો। આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો મિત્રો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।